નમસ્કાર રામ રામ મિત્રો। તો આજે આપણે વાતચીત કરવાના છીએ કે વાવ વિધાનસભાની ચૂંટણીમાં વાવ તાલુકામાં કોને મળશે લીડ અને જાતિગત સમીકરણોના આધારે કઈ પાર્ટીને કેટલી લીડ મળશે એની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો આપ વિડીયોમાં નવા આવ્યા હો તો મારી વિડીયોમાં બનેલા રહેજો ને મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો। તો વાતચીત કરીએ વિગતે। તો શરૂઆતથી વાત કરીએ અને જાતિગત સમીકરણોના આધારે વાવ તાલુકાની સીટનું આપણે ગણિત બેસાડીએ અને સમજીએ તો વાવ તાલુકાની અંદર સૌથી વધારે મતદાન એ ચૌધરી સમાજનું છે, જે 25,000 છે। ત્યારબાદ દલિત સમાજનું 23,000નું મતદાન છે। ત્યારબાદ ત્યાં વાતચીત કરીએ તો ઠાકોર સમાજનું 17,000નું મતદાન છે। ત્યારબાદ વાતચીત કરીએ તો 13,500 ત્યાં રજપૂત સમાજનું મતદાન છે। ત્યારબાદ વાતચીત કરીએ તો 12,000 દેસાઈ સમાજને 12,000 ત્યાં બ્રહ્મ સમાજનું મતદાન છે અને અન્ય સમાજનું 30,000નું મતદાન મળી અને કુલ ટોટલ 1,32,000નું મતદાન એ ખાલી વાવ તાલુકામાં જ છે। તો વાવ તાલુકાની અંદર 1,32,000 માંથી 1 લાખ વોટ થયા, એટલે કે વોટોની દ્રષ્ટિએ અને ઊંચા મતદાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો સૌથી ઊંચું મતદાન એ વાવનું થયું। સુઈગામ અને ભાભરને બાદ કરતા વાવનું સૌથી ઊંચું મતદાન થયું। સુઈગામમાં 49,000 અને ભાભરની અંદર 64,000, જ્યારે વાવ એકલામાં 1 લાખનું મતદાન થયું। તો વાવ અંદરથી જે જીતશે એ શેદ મારશે। વાવની અંદર 4 જિલ્લા પંચાયતો આવે છે અને 4 જિલ્લા પંચાયતો ઉપર અલગ અલગ જ્ઞાતિઓનો પ્રભાવ રહેલો છે અને બધાનો આપણે અભ્યાસ એક અંદર કર્યો। પરંતુ હવે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ કે આ જગ્યાએથી કોને લીડ મળશે ને શું થશે। તો જાતિગત સમીકરણોને આધારે આપણે ફરીએ તો આપણે વાવની અંદર જ્યારે વાતચીત કરતા હતા, ફરતા હતા અને લોકોને મળતા હતા, ત્યારે વાવ જે પ્રોપર ગામ છે તેની અંદર ઉછળીને ગુલાબસિંહનું નામ આવતું હતું। મેં વાવની બજારમાં એકવાર 26 મિનિટ સુધી ફર્યો અને એક પણ નામ મને ગુલાબસિંહ સિવાય ન ભાજપ, કોંગ્રેસ કે ન કોઈ અન્ય વ્યક્તિનું લેતું સંભળાયું। એનાથી સાફ ખબર પડતી હતી કે આ જગ્યાએ ગુલાબસિંહનો માહોલ છે। કદાચ રજપૂત સમાજનું ગામ છે, પરંતુ આખા ગામમાં 26 મિનિટ સુધી મેં ફર્યો હું ને પૂછ્યું હોય અને બધા મને રજપૂત મળ્યા હોય એવું શક્ય નથી। તો ક્યાંક ને ક્યાંક વાવની અંદર ખૂબ જ સારો માહોલ હતો ગુલાબસિંહનો। પરંતુ ભાજપને અહીંયા શું ફાયદો થઈ શકે છે અને ભાજપ અહીંથી ક્યાંથી મત લઈ શકે છે, બધી જ આપણે ડિટેલમાં વાતચીત કરવાના છે। તો વાતચીત કરીએ પહેલા ચૌધરી સમાજની। તો આજના ચૌધરી સમાજ એ પરંપરાગત ભાજપની વોટ બેંક રહી છે અને વાવની અંદરથી જે દર વખતે લીડ નીકળતી હતી એનું ક્યાંક ને ક્યાંક કારણ એ ચૌધરી સમાજ જ હતો। પરંતુ આ વખતે માવજીભાઈ અપક્ષ લડતા હતા। માવજીભાઈનો પ્રભાવ એ તડાવ સીટ ઉપર ખૂબ જોવા મળ્યો, ધીમા સીટ ઉપર થોડો હળવો હતો અને ત્યારબાદ માડકા સીટ ઉપર પણ એમનો પ્રભાવ જોવા મળ્યો। તો માડકા, તડાવ અને ત્યારબાદ વાતચીત કરીએ આપણે ધીમા સીટની, તો આ ત્રણેય સીટ ઉપર ચૌધરીઓનું પ્રભુત્વ છે। ચૌધરી સમાજનું અહીંયા એટલું બધું પ્રભુત્વ છે કે લગભગ 25,000 મત એ આ 3 સીટોની અંદર છે, કારણ કે વાવની અંદર ખાલી 2500 જ મત એ ચૌધરી સમાજના છે વાવ જિલ્લા પંચાયતમાં। તો વાતચીત કરીએ અને આ બધાની વાત કરીએ તો ક્યાંક એક ફેક્ટર કામ કરી ગયું। એ કરી ગયું કે જ્યારે સૌપુરામાં શંકરભાઈ ચૌધરીની મીટિંગ થઈ એના પછી પરબતભાઈનું અહીંયા થોડી ઘણી પકડ હતી। પરબતભાઈની જે વિસ્તારની અંદર પકડ હતી એ વિસ્તારના દેશી સમાજના, દેશી ચૌધરી સમાજના લોકો અને મારવાડી સમાજના લોકો સાથે સાથે રહે છે। ત્યાં થોડુંક પરબતભાઈ એક ગામે ફરીને કીધું, એ લોકોએ વિચાર્યું કે ભાઈ આ આપણે આમ બી મારવાડી સમાજ આપણને મત નથી કરતો, જ્યારે આપણે તો અંદરો અંદર જે વિખવાદ ઉભો થયો, વિખવાદને લીધે ત્યાંથી મત તૂટ્યા। ત્યારબાદ ભાજપની ભક્તિ કરતા જે પણ કાર્યકર્તાઓ હતા ચૌધરી સમાજમાં એમના મત તૂટ્યા અને કુલ મળીને જે સૌથી વધારે ચૌધરી સમાજના મત જો કોઈ જગ્યાએ ડેમેજ થયા હોય તો એ વાવની અંદર થયા અને લગભગ 25,000ની અંદરથી મારું એવું માનવું છે કે જો 17,000, 18,000નું મતદાન થયું હોય તો એમાંથી 7-8,000 મત એ ખાલી આ વાવમાં ડેમેજ થયા। બાકી સુઈગામ અને ત્યારબાદ વાતચીત કરીએ તો ભાભર જે ગામડાઓની અંદર ચૌધરી સમાજના મુખ્યત્વે વોટ એ બધા જ માવજીભાઈને મળ્યા। એ 64 ગોળ કહેવાય છે। 64 ગોળ એક સાથે એક સુરે માવજીભાઈ સાથે હતો। આ 32નો ગોળ કહેવાય છે અને 32 ગોળમાં ચૌધરી સમાજમાં આ વખતે નુકસાન પડ્યું। પરંતુ જે નુકસાન થયું કે ફાયદો થયો એમાં ભાજપને તો નુકસાન જ ગયું, કારણ કે જે 10-12,000 વોટ અહીંથી પણ માવજીભાઈ લઈ ગયા એ પણ પરંપરાગત વોટ બેંક એ ભાજપની જ હતી। તો આ વાત રહી ચૌધરી સમાજની। ત્યારબાદ દલિત સમાજની વાતચીત કરીએ તો દલિત સમાજનું ઉચ્ચ કોટીનું મતદાન એ અહીંયા
કોંગ્રેસ દ્વારા કરાવવામાં આવ્યું. રાજપૂત સમાજ ખાલી એક જ કામે લાગેલો હતો અને કોંગ્રેસ પાર્ટી એક જ કામે લાગેલી હતી કે દલિતોનું મતદાન પૂરું થાય, જેના માટે ગાડીઓથી લઈને બધી જ વ્યવસ્થાઓ એ લોકોએ ભરપૂર કરી હતી અને દલિતોનું મતદાન અહીંયા ખૂબ જ ઊંચું થયું, જેનો સીધો ફાયદો એ કોંગ્રેસને થયો. ત્યારબાદ વાતચીત કરીએ તો દેહાઈ સમાજ. તો દેહાઈ સમાજના અહીંયા 12,000 મત છે. 12,000 મત છે તો દેહાઈ સમાજની અંદર આ વખતે નારાજગીનું પ્રવર્તન હતું અને નારાજગી હતી એની ક્યાંક ને ક્યાંક વાતચીતો થઈ રહી હતી. આ 12,000ના દેહાઈ સમાજના 3 ભાગ પડ્યા. કેવી રીતે પડ્યા એ વિષય વસ્તુ અલગ છે, પરંતુ આ વખતે અહીંનો દેહાઈ સમાજમાંથી થોડો ઘણો જે માવજીભાઈના જે પટ્ટામાં ચૌધરી સમાજના વોટ માવજીભાઈને નથી મળ્યા, એ જ પટ્ટામાં ઇતર સમાજના વોટ માવજીભાઈને મળતા દેખાયા. ખબર નહીં કેમ આવું થયું, પણ જે જગ્યાએ ચૌધરીઓએ માવજીભાઈને વોટ નથી આપ્યા, જે ગામડાઓમાં, એ ગામડાઓમાં ઇતર સમાજના વોટ માવજીભાઈને મળતા દેખાયા, જેમાં ભાજપને પણ નુકસાન પડ્યું અને કોંગ્રેસને પણ નુકસાન પડ્યું. ઇતર સમાજના મતની અંદર થોડું કોંગ્રેસને વધારે નુકસાન પડ્યું અને ચૌધરી સમાજના મતની અંદર ભાજપને નુકસાન પડ્યું. તો આ જે સિચ્યુએશન ચાલી, આ જે સિચ્યુએશન થઈ, એ સિચ્યુએશન મુજબ ત્યાંથી ઘણા બધા વોટ એ માવજીભાઈ અમે ટ્રાન્સફર થયા. પરંતુ આની અંદર દેહાઈ સમાજની જે નારાજગી હતી એટલી મોટા પ્રમાણમાં ન હતી કે કોંગ્રેસને નુકસાન પહોંચાડી શકે. આ 5% 10% કોંગ્રેસના જ મત તૂટ્યા હશે, પરંતુ એનાથી વધારે આ 12,000 મતોની અંદર કંઈ પણ બીજું થયું નથી. ત્યારબાદ વાતચીત કરીએ 17,000 ઠાકોર સમાજના મત. આ બાજુ જે ઠાકોર સમાજના મત હતા એ આમ ગણવા જવો તો લગભગ ભાજપને વધારે મળ્યા હોય એવી મારી ધારણા છે. ભાભર બાજુ ગેનીબેનની અસર હતી, આ બાજુ ગેનીબેનની અસર હતી નહીં. આ બાજુ જે અસર હતી એ ગુલાબસિંહ રાજપૂતની હતી. ગુલાબસિંહ રાજપૂતને એમના દમ ઉપર લાવવાની હતી. આ કોંગ્રેસ વિચારધારાવાળા રહેલા ઠાકોર સમાજના વોટ મળ્યા હશે, પરંતુ તેમ છતાં 17,000માંથી જે પણ મતદાન થયું છે એ મુખ્યત્વે એટલે કે બીજેપી તરફ અને કોંગ્રેસ તરફ આ બાજુના ઠાકોર સમાજનું ઓછું થયું હોય એવું મને અત્યારે લાગી રહ્યું છે. તો આમ વાતચીત કરી આ સમાજોની. ત્યારબાદ વાતચીત કરીએ રજપૂત સમાજની. તો રજપૂત સમાજના 13,500 મત છે. તો રજપૂત સમાજનું સંપૂર્ણપણે મત એ કોંગ્રેસમાં થયું અને એક તરફી થયું અને 90% ઉપર મતદાન થયું, જેનો સંપૂર્ણ ફાયદો એ કોંગ્રેસને મળી શકે છે. પરંતુ હવે વાતચીત કરીએ જ્ઞાતિગત અલગ અલગ. તો વજીર, દરબાર એમના મળીને 4,000 મત છે. ત્યારબાદ નાની સમાજોના મળી અને અહીંયા 30,000 મત છે. તો 30,000 મતની અંદરથી ધારો કે 20,000 મતદાન થયું અને 20,000 મતદાનની અંદરથી જેમ કે નાની જ્ઞાતિઓ છે, જે ગરીબ જ્ઞાતિઓ છે, એવી ઓડ હોય, વાલ્મીકી હોય, ત્યારબાદ ઘાંચી હોય, ઘણી બધી નાની જ્ઞાતિઓ છે, બધી નાની જ્ઞાતિઓના વોટ એ ગુલાબસિંહને મળ્યા, એમાં કોઈ મીનમેક નથી. અને મોટી જ્ઞાતિઓના વોટ એ ધારો કે ભાજપને મળ્યા હોય તો પણ 20,000ના 10,000ના 2 ભાગ કરી અને આપણે આગળ વધીએ તો આ વિધાનસભાની અંદર મને એવું લાગી રહ્યું છે કે બમ્ફર લીડ કોંગ્રેસ લેવા જઈ રહ્યું છે. કોંગ્રેસ બમ્ફર લીડ લેશે. આ વિધાનસભાની અંદરમાં વાવ તાલુકાની અંદરથી મને પહેલી નજરે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ 15,000થી 20,000ની લીડ લેશે. તો એમાં કોઈને નવાઈ નહીં કરવાની, કારણ કે જે પણ ઊંચું મતદાન થયું, સમગ્ર વિધાનસભામાં જે ઊંચું મતદાન થયું એમાં સૌથી ઊંચું મતદાન વાવનું થયું અને વાવનું સૌથી ઊંચું મતદાન પણ કોંગ્રેસના વોટરોનું થયું, કારણ કે જે સુવર્ણ વોટરો હતા અને બીજેપીના વોટરો હતા એમનું મતદાન એટલું બધું ધ્યાન લેવામાં આવ્યું નથી. અહીંયા બ્રહ્મ સમાજ પણ ખૂબ જ બહોળી સંખ્યામાં છે. અહીંયા બ્રહ્મ સમાજ પણ 12,000 છે અને 12,000 બ્રહ્મ સમાજની અંદરથી આ વખતે મુખ્યત્વે ભાજપ તરફ રહ્યો, પરંતુ તેમ છતાં પણ 3,000 વોટ એટલે કે જે 10,000 વોટ થયા હશે એમાંથી 3,000 વોટ એ ગુલાબસિંહ લઈ જાય તો એમાં કોઈ નવાઈની વાત નથી. કારણ કે બ્રહ્મ સમાજના પણ લોકો ક્યાંક એવું વિચારતા હતા, માહોલ જે તરફ ઢળેલો હતો એ પર ઢળેલો હતો. આ વાવની અંદર, વાવ તાલુકામાં અંદર આપણે ક્યાંય પણ ફરો તો સૌથી વધારે માહોલ એ વખતે ગુલાબસિંહનો જોવા મળતો હતો. એટલે અહીંયા અપક્ષે કેટલું નુકસાન કર્યું છે. ચૌધરી સમાજની આશા રાખીને બેઠો ભારતીય જનતા પાર્ટી, એને શું ચૌધરી સમાજના કેટલા મત મળશે એ પણ એક સવાલ છે. જો અહીંથી ચૌધરી સમાજના વધારે મત ભારતીય જનતા પાર્ટી લઈ જાય છે તો એ થોડી ફાયદામાં રહેશે, અને જો ચૌધરી સમાજના વોટ અહીંથી એમને 7 કે 8,000 મળે છે તો પછી એવો નુકસાનમાં રહેશે. એટલે ડિપેન્ડ વાત આવીને અટકી છે ચૌધરી સમાજ ઉપર. ચૌધરી સમાજના વોટ કેટલા ભાજપને મળશે એના ઉપર આખી ગેમ નક્કી થયેલી છે. પરંતુ આ જે વાતચીત અને વિશ્લેષણ કરતા આપણને એ જોવા મળ્યું કે વાવની અંદર કોંગ્રેસને બમ્ફર લીડ મળવા જઈ રહી છે ને એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોંગ્રેસને અહીંથી લગભગ 15-20,000ની લીડ મળી શકે છે અને જે લીડ અહીંથી મળે છે એ લીડને ભાજપને રિકવર સુઈગામ અને ભાભરમાંથી કરવી પડશે.
ભાભરની તો આજે આપણે દિવસે વાતચીત કરી નાખી, જેમાં 10,000ની લીડ આપણે ભાજપને આપી હતી. પરંતુ સુઈ ગામની વાતચીત આપણે હવે કરવાના છીએ. આના પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે વાતચીત કરીશું સુઈ ગામની, અને એના પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મહા એક્ઝિટ પોલની અંદર વાતચીત કરીશું કે કોણ કેટલી લીડથી જીતી શકે છે. તો આ જગ્યાએ પહેલી નજરે જોતા અને આ રીતે જોતા સમીકરણોમાં મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ અહીંથી બમ્પર લીડ મેળવી શકશે. લીડ હવે કેટલી હશે, શું હશે, એનો આપણે વધારે પડતું કાંઈ ન કહી શકીએ, પરંતુ 15,000થી ઉપરની લીડ અહીંથી કોંગ્રેસ મેળવી શકે છે. કારણ કે એક જ વાવ વિધાનસભાની અંદર જ કોંગ્રેસને 7,000થી 8,000ની લીડ મળવાની છે. ત્યારબાદ ઢીમામાં પણ કોંગ્રેસ લીડ કરવાની છે. માડકાની મને ખબર નથી, પરંતુ એના પછી જે ત્રીજી રહી તડાવની અંદર અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે મુકાબલો આવીને ઊભો રહી જાય છે. એટલે વાતચીત કરવાની રહી અહીંયા પટેલ સમાજના જે મત તૂટ્યા, જે વાવની અંદર જે ચૌધરી સમાજના મતોના જે ભાગ પડ્યા અને ચૌધરી સમાજના મત જે ગામ દીઠ જિલ્લા પંચાયત દીઠ તૂટ્યા, એના લીધે ભાજપને અહીંયા ભયંકર નુકસાન ગયું. અને એ નુકસાનની ભરપાઈ ભાજપ અહીંયા કેવી રીતે કરે એ કંઈ સમજાતું નથી. સામે બ્રહ્મ સમાજના વોટ મળ્યા હોય અને નુકસાનની ભરપાઈ થઈ હોય એવું માનીને ભારતીય જનતા પાર્ટી ચાલી રહી છે. પરંતુ એમાં પણ બ્રહ્મ સમાજના વોટ એ 12,000 જ હતા ને સામે ચૌધરી સમાજના 25,000 વોટ હતા, તો પણ અડધું નુકસાન તો થયું જ છે. એટલે આવનારા સમયમાં જોવાનું રહ્યું કે માવજીભાઈ કેવા ચાલ્યા, અપક્ષ અહીંયા કેવું ચાલ્યું છે, એના ઉપર પરિણામનું ડિબેટ છે. પણ અત્યારની નજરે જોતા મને એવું લાગી રહ્યું છે કે અહીંથી કોંગ્રેસને 15,000 કે તેથી વધારે લીડ મળે તો એમાં કોઈ નવાઈ નથી. મિત્રો, આપણે કાલે વાતચીત કરીશું સુઈ ગામની અને સાંજે વાતચીત કરીશું મહા એક્ઝિટ પોલની અંદર વાવ વિધાનસભામાં કોણ અને કેટલી લીડથી જીતી રહ્યું છે. તો આપ મારી સાથે વિડીયોમાં બનેલા જજો. નમસ્કાર.